નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો। તો ચાલો આજની શરૂઆત શરૂ કરીએ। ધનવાન બનવાની ઈચ્છા કોને ન હોય? કોઈ ધનથી અમીર હોય તો કોઈ મનથી। માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી અને જીવનમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે। દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ધન, કીર્તિ અને ઐશ્વર્યમાં વૃદ્ધિની સાથે વ્યક્તિના માન સન્માનમાં પણ વધારો થાય છે। કહેવાય છે કે આવા લોકોની કીર્તિ અને પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાય છે। જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવાની હોય છે અથવા તો ધનના આગમનની સંભાવના હોય છે, કેટલાક શુભ સંકેતો મળે છે, તો સમજી લો કે તમારી સાથે કંઈક સારું થવાનું છે। તો ચાલો જાણી આ સંકેતો વિશે। પ્રથમ સંકેત એ છે કે કાળી કીડીઓ અચાનક તમારા ઘરમાં આવે છે અને એક વર્તુળ બનાવે છે અને કંઈક ખાવાનું શરૂ કરે છે। સમજો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને અપાર ધનની પ્રાપ્તિ થવાની છે। તથા જો અચાનક કાળી કીડીઓ દેખાવા લાગે તો તે એક પણ શુભ સંકેત છે। તમારા જીવનમાં થોડો બદલાવ આવવાનો છે, થોડો બદલાવ જે તમારા માટે ફાયદાકારક હશે, તમારા પરિવાર માટે શુભ રહેશે। પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કીડીઓ અનિશ્ચિત રૂપે જોતા જ રહો। જ્યારે તમે સ્પષ્ટપણે સમજો કે કાળી કીડીઓનું આગમન જીવનમાં પરિવર્તન માટે છે, ત્યારે તેમને આમંત્રિત કરો અને તેમનું સ્વાગત કરવા માટે લોટ વેરવાની શરૂઆત કરો। આમ કરવાથી તમારા ઈષ્ટદેવને ખબર પડી જશે કે સંકેત તમારા સુધી પહોંચી ગયો છે, પછી કીડીઓ આપોઆપ પાછી ચાલી જશે। જોકે પક્ષીઓ વૃક્ષોની ડાળીઓ પર પોતાના માળા બનાવવાનું પસંદ કરે છે, પરંતુ આજના સમયમાં જગ્યાની અછતને કારણે પક્ષીઓ બારી કે સ્કાયલાઇટ વગેરેમાં માળા બનાવે છે। ઘણીવાર એવું પણ જોવા મળે છે કે પક્ષીઓ આપણા ઘરોમાં પોતાનો માળો બનાવે છે। તેઓ માળો બનાવે છે અથવા તો મધુમાખી વગેરે પણ પોતાનો મધપૂડો બનાવે છે। શું તમે જાણો છો કે ઘરમાં કોઈ જીવજંતુની હાજરી કે પક્ષીઓનો માળો બનાવવો વગેરે પણ શુભ અને અશુભ સંકેત આપે છે? વાસ્તુશાસ્ત્રમાં પક્ષીઓ કે જંતુઓ ઘરમાં માળા બનાવે છે તેના વિશે શુભ અને અશુભ સંકેતો પણ જણાવવામાં આવ્યા છે। જો તમારા ઘરમાં કોઈ જીવજંતુ કે પક્ષી રહે છે તો જાણો કે તમારા માટે શુભ કે અશુભતાનો સંકેત આપે છે। જો કોઈ પક્ષી આવીને તમારા ઘરમાં માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તમારે માની લેવું જોઈએ કે હવે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે। નંબર 3, સામાન્ય રીતે લોકો ગરોળીને ઘરમાં જોયા પછી તરત જ તેને ઘરમાંથી દૂર કરવાનો પ્રયાસ કરે છે। એવું લાગે છે કે ઘણા ઓછા લોકો જાણતા હશે ઘરમાં ગરોળીનું હોવું શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં ગરોળીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી ઘરમાં ગરોળી જોવાનું એક શુભ સંકેત છે। ખાસ કરીને જો તમે ઘરના મંદિરમાં ગરોળી જુઓ છો તો તે વધુ છે તે સૌભાગ્યની વાત પણ છે, કારણ કે તે તમને ચમત્કારિક પરિણામ આપશે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લોકો ગરોળીને સારું જંતુ માનતા નથી, તેથી તેને ભગાડવાના ઉપાયો શોધવા લાગે છે। પરંતુ અહીં અમે તમને જણાવી દઈએ કે ગરોળીનું અચાનક દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો ગરોળી રસોડામાં અથવા તો ઘરના મંદિરમાં જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો ઘરમાં એક જગ્યાએ અચાનક જ 3 ગરોળી એક સાથે દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે। દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે। ચોથો સંકેત, સામાન્ય રીતે જ્યારે આપણા હાથ અથવા પગમાં ખંજવાળ આવે આપણે તેની અવગણના કરીએ, જ્યારે ઘરના વડીલો હંમેશા કહે છે કે પગ કે હાથની ખંજવાળ પાછળ કેટલાક શુભ અને અશુભ સંકેતો છુપાયેલા હોય છે। જોકે આપણે આ વાત પર બહુ ધ્યાન આપતા નથી, પરંતુ સમુદ્ર શાસ્ત્ર અને શકુનશાસ્ત્રમાં આ વિષયની ચર્ચા કરવામાં આવી છે। આ અંગે મહત્વની માહિતી આપવામાં આવી છે। આ શાસ્ત્રો અનુસાર હાથની ખંજવાળ તમને જણાવે છે
શું તમે તમારા જીવનમાં ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો કે તમારે ધનહાનિનો સામનો કરવો પડશે? ચાલો જાણીએ કે કયા હાથની ખંજવાળ શુભ છે. જો કોઈ વ્યક્તિને ડાબા હાથમાં વારંવાર ખંજવાળ આવતી હોય તો તે એક શુભ સંકેત છે. એનો અર્થ એ છે કે તમને જલ્દી જ પૈસા સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. ડાબા હાથમાં ખંજવાળ આર્થિક લાભ સૂચવે છે. આ નાણાકીય લાભ તમને કોઈ પણ માધ્યમથી મળી શકે છે. તેથી જ્યારે પણ ડાબા હાથમાં ખંજવાળ આવે ત્યારે સમજવું કે તે શુભ સંકેત છે. પાંચમો સંકેત એ છે કે જો તમે તમારા સપનામાં સાવરણી, ઘુવડ, ઘડા, વાંસળી, હાથી, શંખ, ગરોળી, તારો, સાપ, ગુલાબ વગેરે જોશો તો તે ધન પ્રાપ્ત કરવાનો સંકેત છે. છઠ્ઠો સંકેત કહેવાય છે કે સવારે ઉઠતાની સાથે જ તમને શંખનો અવાજ સંભળાય અને સાંજ પડતા જ તમે તેને સાંભળો છો તો પણ તે મહાલક્ષ્મીના આગમનની નિશાની છે. સાતમો સંકેત જો તમે કંઈક બહાર જાઓ છો અને શેરડી જુઓ છો તે પણ ધન પ્રાપ્તિનો સંકેત છે. આઠમો સંકેત ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. આપણે કોઈ યાત્રામાં જાઓ છો અને ઘુવડ જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત છે. અને બીજી બાજુ જો ઘરમાં ઘુવડ આવે તો તેને નુકસાનકારક માનવામાં આવે છે. તેનાથી ઘરની પ્રગતિ અટકી જાય છે. આપણે જણાવી દઈએ કે જો તમને યાત્રા સમયે ઘુવડ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે અને તમને અચાનક જ એક પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે. નવમો સંકેત જો તમે ક્યાંય બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં તમે એક કૂતરો તેના મોંમાં શાકાહારી શાક અથવા રોટલી લઈને જોશો તો એ પણ સૂચવે છે કે તમને કોઈ પણ માધ્યમથી ધન પ્રાપ્ત થવાનું છે. દસમો સંકેત જો તમે સવારે ઘરની બહાર નીકળતાની સાથે જ કોઈ વ્યક્તિને રસ્તાની સાફ સફાઈ કરતા જુઓ છો અને આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલુ રહે તો સમજવું કે તમે બહુ જલ્દી ધનવાન બનવાના છો. સપનામાં જોવું એ એક પણ સામાન્ય પ્રક્રિયા છે. ઘણા લોકો સપના જુએ છે, ખાસ કરીને લોકો રાત્રે વધુ સપના જુએ છે. કેટલાક ખરાબ સપના હોય છે તો કેટલાક સારા પણ હોય છે અને કેટલાક એકદમ ડરામણા પણ હોય છે. રાત્રે જોયેલા સપનાથી આપણા જીવન પર ખાસ કરીને અસર પડે છે. દરેક સ્વપ્ન શુભ અને અશુભ સંકેત લઈને આવે છે. ઘણા લોકોએ પોતાના સપનામાં તેને ઝાડુ મારતા જોયા છે. હિન્દુ ધર્મમાં સાવરણીનું વિશેષ મહત્વ છે. સાવરણી એક શુભ અને અશુભ સંકેતો સાથે જોડાયેલી છે. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે પણ આવા સપના જુઓ છો તો તે પણ ધન પ્રાપ્ત કરવાનો સંકેત છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આવા જ માહિતીપ્રદ જાણકારી અને વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.